ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमतो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं मां ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। આજે ગઈકાલે વસંત પંચમી છે. શંકરાચાર્યજી માટે સુંદર શ્લોક છે રચેલો સર્વજ્ઞાત્મ મુનિએ. સંક્ષેપ શારીરકકાર સર્વજ્ઞાત્મ મુનિ છે. એમણે લખ્યું છે વક્તારમાસાદ્યયમેવ નિત્યા સરસ્વતી સ્વાર્થ સમન્વિતાસીત નિરસ્તદુસ્તર્કકલંકપંકા નમામિદં શંકરમર્ચિતાંઘ્રિમ. વક્તારમ આસાદ્ય, જે વક્તાને પ્રાપ્ત થઈને સરસ્વતીજી નિત્ય પોતાના સાચા સ્વરૂપ સાથે સમન્વિત થયા, પોતાના સાચા સ્વરૂપને પ્રાપ્ત થયા. શંકરાચાર્યજીની પહેલાં બધા પાખંડીઓએ વેદ વિદ્યાનો કંઈક અલગ જ અર્થ કરેલો હતો. એટલે પાખંડીઓથી જાણે કે સરસ્વતીજીનું સાચું સ્વરૂપ ઢંકાઈ ગયું હતું. એટલે નિરસ્ત દુસ્તર્ક કલંક પંકા, સરસ્વતીજી વેદ વિદ્યા ઉપર આવી રીતે દુસ્તર્ક પાખંડીઓનો અને આ કલંકરૂપી કાદવ જામી ગયો હતો. પરંતુ સરસ્વતીજી શંકરાચાર્યજીને પ્રાપ્ત થયા. શંકરાચાર્યજીના આ ભાષ્યો વગેરે દ્વારા સંપૂર્ણ વેદ વિદ્યા જે છે એના ઉપરનો આ કાદવ વગેરે દૂર થયો. દુસ્તર્કોથી જે ઘેરાયેલા હતા એ દૂર થયા અને પોતાના સાચા સ્વરૂપને પ્રાપ્ત થયા. એવા વક્તા શ્રી શંકરાચાર્યજીને આપણે નમસ્કાર કરીએ છીએ. આ પ્રમાણે ઓમ નમો ભગવતે ભૂમવિદ્યાચાર્યાય સ્કંદાય બ્રહ્મિષ્ઠાય યોગીશ્વરાય સોપાન આરોહણવત શાખાચંદ્રદર્શનવત ભૂમાખ્યનિરતિશય તત્વોપદેષ્ટ્રે સનત્કુમારાય ન્યાયતઃ ઉપસન્નાય મૃદિતકષાયાય કૃતકર્તવ્યાય સર્વવિજ્ઞાનસાધનશક્તિસંપન્નાય નિરતિશયશ્રેયસ્સાધનપ્રાપ્તિકામાય त्यक्त उत्तमभिजनविद्यावृत्तसाधनशक्तिसम्पत्तिनिमित्ताभिमानाय सर्वविदे नारदाय देवर्षये च ॐ नामादिभ्यः परो भूमा सर्वात्माकारकोऽद्वयः स्वात्मस्थः प्रत्यगानन्दो नक्षग्राह्यो ग्रहक्षमः सद्विद्याविरहादनेकमहिमत्रय्यादिविद्याविदः यासीच्छोकमहार्णवे निपतनं श्रीनारदस्याप्यऋषेः यं भूमानमवाप्य तत्क्षणमभूत् शोकार्णवोत्तारणं प्राणान्ते सदृशं अगम्यममलं तं नौमि सिंहाननम्. ભૂમ વિદ્યાના આચાર્ય સનતકુમાર અને
શ્રોતા નારદજીને નમસ્કાર. ભૂમાનું સ્વરૂપ લક્ષણ 7મો અધ્યાય છાંદોગ્ય ઉપનિષદનો એનો 24મો ખંડ. 24મા ખંડના જે પહેલો મંત્ર છે એમાં ભૂમાનું સ્વરૂપ લક્ષણ કહેવામાં આવ્યું. યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યદ વિજાનાતિ સ ભૂમા અથ યત્ર અન્યત પશ્યતિ અન્યત શૃણોતિ અન્યદ વિજાનાતિ તદલ્પમ. એટલે જ્યાં દ્વૈત બુદ્ધિને સત્યતા આપવામાં આવે છે એ અલ્પતા છે. અલ્પતા જ મૃત્યુ છે. યો વૈ ભૂમા તદ અમૃતમ. એટલે જે ભૂમા છે અમૃત સ્વરૂપ છે, અમરતા છે, સ્વતંત્રતા, પૂર્ણતા. અને યદ અલ્પમ તન મર્ત્યમ, જે અલ્પતા છે એ મૃત્યુગ્રસ્ત છે. અલ્પતા મૃત્યુને અધીન છે એ પ્રમાણે અર્થ કરેલો છે. અલ્પતાને જ મૃત્યુ કીધું છે. અલ્પતાનું ભાષ્યકારે શું લખ્યું છે અલ્પતા વિશે? અવિદ્યાકાલ ભાવી ઇત્યર્થ. અથ યદ અલ્પમ તન મર્ત્યમ, જે અલ્પ છે એ મર્ત્ય છે. તો અલ્પ ભલે ને અલ્પ સમય માટે રહ્યું, તમે એને મૃત્યુ પામેલું જ કેમ કહો છો? કે અવિદ્યાકાલ ભાવી, એટલે કે અવિદ્યાને લીધે અવિદ્યા કાળ પર્યંત જ એની પ્રતીતિ છે, હકીકતમાં નથી. માટે એને મૃત્યુ પામેલું જ સમજવું જોઈએ. ખોટે ખોટું વચ્ચે દેખાય છે. આદાવંતે ચયન્નાસ્તિ વર્તમાને બી તથા. ઉત્પત્તિ પહેલાં એટલે પ્રતીતિની પહેલાં નથી, પ્રતીતિ પછી પણ એનું કોઈ અસ્તિત્વ નથી. માટે જે અલ્પ છે, કોઈ પણ અલ્પ વસ્તુ જે વિભક્ત કહેવાય, પરિચ્છિન્ન કહેવાય, એ વસ્તુ મર્ત્ય છે. મર્ત્ય છે એટલે કોક દિવસ મૃત્યુ પામવાનું છે એવું નથી. અત્યારે દેખાય છે ત્યારે પણ વિનાશ, અદર્શનમ ગતઃ, એટલે કે વિનાશ પામેલું જ છે. તો ભૂમા એટલે યત્ર નાન્યત પશ્યતિ એ એક સ્વરૂપ લક્ષણ કીધું, અને યો વૈ ભૂમા તદમૃતમ એ પ્રમાણે પણ સ્વરૂપ લક્ષણ કીધેલું છે. તો હવે નારદજીએ સનત કુમારને પ્રશ્ન પૂછ્યો કે સહ ભૂમા કુત્ર પ્રતિષ્ઠિત ઇતિ. તે ભૂમા ક્યાં રહેલો છે? તો સનત કુમારે કીધું સ્વે મહિમની યદિ વા ન મહિમની ઇતિ. તો એ ભૂમા પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે અથવા તો ક્યાંય પ્રતિષ્ઠિત નથી. આપણે વિચાર કર્યો સ્વે મહિમની, પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે એટલે જે અધિષ્ઠાન છે એ માયા થકી જેટલા અધ્યારોપિત, જેટલા સોપાધિક રૂપોમાં દેખાય, એટલે બધા સોપાધિક રૂપો નિરૂપાધિકનો મહિમા કહેવાય, વિભૂતિ કહેવાય. એક અદ્વિતીય અખંડ તત્વ અનેક વિશેષ વિવિધ રૂપોમાં જણાય છે તો એ એનો મહિમા કહેવાય છે. એટલે નિરૂપાધિકનો મહિમા શું છે? કહેવા પૂરતું, વ્યવહાર પૂરતું એવું કીધું કે આ માયા જે છે, માયાનું કાર્ય એવું જગત છે, અનંત બ્રહ્માંડ છે, એ અનેક નામ રૂપોમાં પ્રતીત થવું એ આ ભૂમાનો મહિમા છે. તો સ્વે મહિમની એટલે ભૂમા પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે. પરંતુ પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત હોય ત્યારે ભેદ જેમાં એનો મહિમા છે એ અને ભૂમા જુદા નથી એકબીજાથી. જેમ કે આપણી પાસે 1000 ગાયો હોય તો ગાયો અને આપણે જુદા કહેવાઈએ આપણી પાસે, તો 1000 ગાયો અને હું જુદા છીએ. એવું અહીંયા નથી. ભૂમાથી જુદું જગત ઉપલબ્ધ થતું નથી. ભૂમાથી જુદા સ્વતંત્ર પૃથક નામ રૂપની ઉપલબ્ધિ થતી નથી. એટલે નામ અને રૂપ ભૂમા ઉપર ભાતિ પ્રિય અધિષ્ઠાન પર અધ્યારોપિત છે. સોપાધિક જે કંઈ પણ છે એ નિરૂપાધિકનો મહિમા છે, વિભૂતિ છે. પણ સોપાધિક નિરૂપાધિકથી સ્વતંત્રતા ઉપલબ્ધ થતું નથી. સ્વે મહિમની એનું બીજું દૃષ્ટાંત આપણે સમજવું હોય તો ચૈતન્યનો મહિમા, જો તુરીય પરમાત્માનો મહિમા સ્વે મહિમ, તુરીય પરમાત્મા પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે. તો વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ આ બધો તુરીય પરમાત્માનો મહિમા કહેવાય, વિભૂતિ કહેવાય, એના સોપાધિક રૂપો કહેવાય. બરોબર?
કે હજી સમજાય છે? સ્વે મહિમની એટલે નિરુપાધિક નિર્વિશેષ ચૈતન્ય પોતાના સોપાધિક સવિશેષ રૂપોમાં ઉપલબ્ધ થતું હોય, વ્યવહાર પૂરતું કલ્પાતું હોય. મારો મહિમા, આપણે જેને હું કહીએ છીએ, હું એનો મહિમા બોલો. હું મારા જ મહિમામાં પ્રતિષ્ઠિત છું. આ વાક્યને તમે સમજાવો, તમે પણ બોલો અને સમજાવો. સચ્ચિદાનંદ, મારો મહિમા એટલે સચ્ચિદાનંદ. હું સત સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું. જગત રૂપે હું વ્યક્ત થયો એ મારો મહિમા છે. જગત રૂપે અભિવ્યક્ત થયો છે. જગત રૂપે જગતના ભાવ અને અભાવથી હું ઉપલક્ષિત છું. સ્વે મહિમની પ્રતિષ્ઠિત. ભૂમા પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે. તો આપણે ભૂમા એટલે ઓલો ભૂમા છે ને, ક્યાંક કોકના મહિમા પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત હશે એવું આપણે ના સમજીએ. ભૂમાને આપણે ભૂમાનું આત્મત્વ જે છે એના પૂર્વક ભૂમાની નો મહિમા ઓળખવાનો છે. મારો મહિમા, હું મારા મહિમામાં પ્રતિષ્ઠિત છું એટલે ઉપાધિ વગરના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છું. ભૂમાનો મહિમા શું કીધું મેં? નિરુપાધિક રૂપે અનેક રૂપે જે વ્યક્ત અભિવ્યક્તિ છે એની, એ એમનો મહિમા છે. બરોબર. સુવર્ણનો મહિમા શું છે? સુવર્ણનો મહિમા અલંકારો. હા, સુવર્ણ પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે આવું જ્યારે કહીએ ત્યારે શું કહેવાય? ના ના, સુવર્ણનું કહો ને મને. સુવર્ણ પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે એટલે અલંકારમાં પ્રતિષ્ઠિત છે. અનેકવિધ નામ રૂપાત્મક અલંકારો છે. વીંટી, બંગડી, સુવર્ણ, વીંટી, કંદોરો ને બધુંય એનો મહિમા કહેવાય. તો એવી રીતે મારો શું મહિમા છે? મારો મહિમા છે કે નહીં? કે હું મહિમા વગરનો છું? અત્યારે જેને હું કહું છું એનો મહિમા શું? મારા સોપાધિક રૂપો મારો મહિમા કહેવાય. સુવર્ણના સોપાધિક રૂપો સુવર્ણનો મહિમા કહેવાય. તો મારા સોપાધિક રૂપ કયા છે? સર્વત્ર વ્યાપ્ત છે. મારા સોપાધિક રૂપો, મારી ઉપાધિ એ મારો મહિમા. બરોબર. થોડુંક વિચારવું પડે હજી. નામ રૂપ રૂપે. હા, બરોબર. કયા નામ રૂપ છે? જો ત્રિપુટીઓ ભૂમાનો મહિમા છે એવું કે સમજ્યા આપણે. યત્ર નાન્યત પશ્યતિ ના, તે બધું છે શું છે? ત્રિપુટી એ ભૂમાનું સોપાધિક રૂપ છે. હા, હા. દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા, આ બધા મારો મહિમા છે. મારા સોપાધિક રૂપો મારો મહિમા કહેવાય. ભૂમા પોતાની મહિમામાં પ્રતિષ્ઠિત છે. સ્વે મહિમની પ્રતિષ્ઠિત. તો મારા નામ રૂપાત્મક ઉપાધિએ જેટલા રૂપો બનતા હોય, દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા, કરતા, ભોગતા, જે કંઈ પણ હોય એ બધા મારો મહિમા કહેવાય, મારી વિભૂતિ કહેવાય. દરેકમાં નિરુપાધિક રૂપે હું રહેલો છું. સાચા સ્વરૂપે મૂળ તત્વ રૂપે હું રહેલો છું. ઉપર છેલ્લી દ્રષ્ટિએ નામ રૂપનો અધ્યારોપ થાય છે. જો દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા અજ્ઞાન કલ્પિત છે એટલે શું? એનું નામ રૂપ અજ્ઞાન કલ્પિત છે. એની જે પરિચ્છિન્નતા, વિભક્તતા કે ઉપાધિ છે એ અજ્ઞાન કલ્પિત છે. અહમ વૃત્તિની અપેક્ષાએ નિરુપાધિકને દ્રષ્ટા કીધો છે. શું થાય છે? ભૂમા સ્વે મહિમની પ્રતિષ્ઠિત. તો ભૂમા પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે એટલે શું? ભૂમા પોતાના જે કંઈ સોપાધિક રૂપો છે, સમગ્ર નામ રૂપાત્મક જગત એ ભૂમા પર જ અધ્યારોપિત છે. એટલે નામ અને રૂપમાં જે સોપાધિક વગેરે જણાય છે એ ભૂમાનો જ મહિમા છે.
તો ભૂમા પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે. કોઈક ભૂમા એના મહિમામાં છે એવી રીતે આપણે વિચારવાનું નથી. ભૂમા આપણા માટે વાસ્તવિકતા, હું વિશેની વાસ્તવિકતા બનવી જોઈએ. જેટલા પણ દ્રષ્ટા શ્રોતા મનતા વિજ્ઞાતાઓ આ જગતમાં છે, કેટલા છે? જેટલા જીવો એટલા દ્રષ્ટા, જેટલા જીવો એટલા ભોગતા, જેટલા જીવો એટલા કરતા. તો જેટલાય બધા દ્રષ્ટા શ્રોતા મનતા વિજ્ઞાતા છે એ ભૂમાનો જ મહિમા છે, મારો ચૈતન્યનો જ મહિમા છે. જેટલું પણ દૃશ્ય છે, જેટલું પણ શ્રાવ્ય છે, જેટલું શબ્દ સ્પર્શ રૂપ રસગંધના વિષયો જે છે એ બધા ચૈતન્યનો મહિમા છે. કેમ? એના સંકલ્પપૂર્વકનું સર્જન છે, એનાથી જુદું નથી, એના પર જ અધ્યારોપિત છે. આ પ્રમાણે સમગ્ર જગત મારો મહિમા છે, ચૈતન્યનો મહિમા છે. કારણ કે એ જગતને જે સંકલ્પપૂર્વક સર્જી રહ્યો છે અને એને જાણી પણ રહ્યો છે. આપણે માંડુક્યની કારિકાનો એક શ્લોક વચ્ચે ગયા ક્લાસમાં મૂક્યો હતો ને, કલ્પયત્યાત્મનાત્માનમ આત્મદેવસ્વ માયયા સએવ બુદ્ધ્યતે ભેદાન ઇતિ વેદાંત નિશ્ચય. આત્મતત્વ આત્મદેવ જ પોતે જ પોતાને જગત રૂપે કલ્પે છે, જગત રૂપે બતાવે છે અને કલ્પીને એ જગતને જોનારો પોતાને માને છે. એક જ આત્મદેવ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા પોતાને જગત રૂપે કલ્પે છે, નામ રૂપ રૂપે કલ્પે છે અને પછી કલ્પેલા જગતને પોતે અંતઃકરણની ઉપાધિ ધારણ કરીને જોઈ રહ્યો છે, સાંભળી રહ્યો છે, કર્મ કરી રહ્યો છે, ફળ ભોગવી રહ્યો છે. આમ એક જ ત્રિપુટીનું આવી રીતે સમજવાનું છે. ભૂમાથી અનન્યત્વ જેટલી પણ ત્રિપુટી છે એ આવી રીતે ભૂમાનો જ વેશ છે, ભૂમા પરની કલ્પના છે, ભૂમા જ એ બધાની વાસ્તવિકતા છે. આમ ભૂમા સ્વે મહિમની પ્રતિષ્ઠિત એ સમજ્યા. અને હવે સમજીએ અથવા ન પ્રતિષ્ઠિત ઇતિ, અથવા તો ભૂમા ક્યાંય પ્રતિષ્ઠિત નથી. તો ક્યાંય પ્રતિષ્ઠિત નથી એટલે એ ભૂમા પ્રતિષ્ઠા કે મહિમા કે આધારની જરૂરિયાત વગરનો છે. જનરલી જ્યાં પ્રતિષ્ઠા હોય, જેમ કે અત્યારે હું આ બેઠક સોફા ઉપર બેઠો છું, મારી પ્રતિષ્ઠા આ આસન ઉપર છે, તો હું અને આસન કે આ સોફો વગેરે છે, પૃથ્વી વગેરે એ જુદા છીએ. અધિકરણ અધિકર્તવ્ય ભેદ રહેલો છે, પરંતુ એવું ભૂમામાં નથી કે ભૂમાથી જુદું એવું એની પ્રતિષ્ઠા કે આસન કે આધાર હોય, એવું નથી. ભૂમા જ બધે છે, ભૂમા જ ઉપર છે, ભૂમા નીચે છે, આગળ પાછળ ઉપર નીચે ડાબી જમણી બધી દિશામાં બધે ભૂમા છે. અને જે દિશાઓમાં એટલે ઉપર પણ ભૂમા છે અને ઉપર પણું પણ ભૂમા છે, નીચે પણ ભૂમા છે, નીચે પણું પણ ભૂમા છે. નીચે પણું એટલે જે નીચે છે ને એ પણ ભૂમા જ છે. ઓલો સૈંધવ ઘન ઠોસ ઘન નક્કર જે વસ્તુ છે તો એમાં કેવી રીતે હોય? સૈંધવ એટલે કે મીઠું, એ મીઠાનો ગાંગડો જે હોય એમાં બધી જ જગ્યાએ મીઠા સિવાય બીજું કશું મળે નહીં. અથવા તો એક કલ્પના કરો બરફનો, આપણે પાણીનું એ કંઈક એવું કંઈક આકારમાં આમ પાણી નાખ્યું અને એને ડીપ ફ્રીઝરમાં મૂકી દીધું, એટલે ઘડા જેવો આકાર આપ્યો, બરફને ઘડા જેવો આકાર આપ્યો, બરફને ઘડા જેવો આકાર આપ્યો, ડીપ ફ્રીઝરમાં મૂકી દીધો, પછી કાઢ્યો એટલે ઘડો જ દેખાય પણ એ બરફનો છે, બરફ બનેલો છે. તો એમાં પાછું થોડું પાણી ભરીએ અને એને નદીમાં નાખીએ તો પ્રતીતિ આપણને ઘડાની છે, ઘડાની અંદર પાણી છે, ઘડો એટલે બરફનો ઘડો, બરફના ઘડામાંય પાણી છે ને બરફના ઘડાની બહાર પણ પાણી છે. પણ આ બધી જ વસ્તુઓ એટલે એવું કહેવાય બરફનો ઘડો પાણીમાં પ્રતિષ્ઠિત છે? એવું ના કહેવાય, કારણ કે ઉપર નીચે અંદર બહાર બધું પાણી જ છે, જળ જ છે. તો ન પ્રતિષ્ઠિત ઇતિ એટલે કે ભૂમાને પ્રતિષ્ઠાની મહિમાની જરૂર નથી. એ પ્રમાણે જે મહિમાન્વિત ભૂમા અને મહિમા એવા બે વસ્તુઓ નથી. દેવદત્તની 1000 ગાયો હોય તો 1000 ગાયોવાળો દેવદત્ત અને ગાયો એમ જુદું હોય. મહિમાન્વિત દેવદત્ત જુદો છે અને મહિમા એવી 1000 ગાયો જુદી છે. પરંતુ એવું અહીંયા નથી ભૂમાના કિસ્સામાં. ભૂમાના કિસ્સામાં મહિમાન્વિત ભૂમા અને મહિમા એ જુદા નથી, એ એક જ અદ્વિતીય અખંડ તત્વ છે. આ પ્રમાણે
સંપૂર્ણ સૃષ્ટિ ભૂમાનું જ ઔપાધિક રૂપ છે. ઔપાધિક રૂપ એટલે સ્ફટિકનો મહિમા શું છે? તો કે લાલ સ્ફટિક એ એનો મહિમા છે. એટલે લાલ સ્ફટિક કંઈ જુદો મળતો નથી આપણને શુદ્ધ સ્ફટિક કરતાં. એટલે એ તો એનું ઔપાધિક રૂપ જ છે. નરસિંહ મહેતા કહે છે ને, સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે. આ સંપૂર્ણ સૃષ્ટિ એના દ્વારા જ મંડાયેલી છે, એનાથી જ સંકલ્પપૂર્વકનું સર્જન છે. એટલે એનાથી જુદી નથી. પરમાત્મા જ જગત રૂપે. સૌથી પહેલાં પરમાત્માની શું સમજ આપવામાં આવે કે પરમાત્માએ જગતનું સર્જન કર્યું છે. પછી થોડીક પરિપક્વતા આવે, બુદ્ધિ પરમાત્મા વિશેનું જ્ઞાન પ્રાપ્ત થાય, પછી પરમાત્મા જગત બની ગયા છે અને પછી પરમાત્મા જગત રૂપે ભાસી રહ્યા છે. તો આ પ્રમાણે 3 પગથિયા છે, 3 સ્ટેજ કહેવામાં આવે છે. પરમાત્માએ જગતનું સર્જન કર્યું, પરમાત્મા જગત બની ગયા, પરમાત્મા જગત રૂપે ભાસે છે. તો એવી જ રીતે આ બધું ન પ્રતિષ્ઠિત એને સમજવાનું છે. એટલે આપણને સતત ભૂમાનું દર્શન થઈ જ રહ્યું છે, ભૂમાનો અનુભવ થઈ જ રહ્યો છે. કારણ કે એના સિવાય બીજી કોઈ વસ્તુ નથી કે જેનો અનુભવ થાય. સાપનો અનુભવ થાય કોઈ દિવસ? રજ્જુ સર્પનો અનુભવ થાય? કોઈ કે મેં જોયો ને ભૂફાડા મારતો તો બધું કરે તોય સાપનો અનુભવ થાય ખરો? જગતનો અનુભવ થાય? રજ્જુનો અનુભવ. હા, જગતનો અનુભવ થાય. કલર છે રજ્જુનો, જે વળાંક છે રજ્જુનો, ટોટલી રજ્જુ જ છે. તો એવી રીતે જગતનો અનુભવ થાય છે. જગત આવી રીતે સુખ દુઃખ આપે છે, અનેક પ્રભાવિત કરે છે. હકીકતમાં જગતનો અનુભવ થતો જ નથી, ભૂમાનો જ અનુભવ થાય છે, ભૂમાનું જ દર્શન થઈ રહ્યું છે. એટલે આ રીતે ભૂમાને સમજવાનો છે, ત્રિપુટી રહિત સમજવાનો છે. વાસ્તવિક રીતે ભૂમાનો કોઈ આધાર કે પ્રતિષ્ઠા, મહિમા વગેરે નથી. ભૂમાથી અન્ય કંઈ નથી કે જે આધાર એનો બની શકે. 7મા અધ્યાયમાં ભગવાને કીધું, મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય. મારાથી અન્ય વિશેષ કશું જ નથી, બીજું કે જુદું સ્વતંત્ર સત્તાનું કંઈ જ નથી. ભૂમાનો બાદ જગતના બાદ પૂર્વક ભૂમાની અદ્વિતીયતા સમજવાની છે. ન પ્રતિષ્ઠિત ઇતિ એટલે કે એ ક્યાંય પ્રતિષ્ઠિત નથી. એનો અર્થ શું છે? ભૂમા અદ્વિતીય છે, જગત જેવું કશું નથી. વેદાંતિઓ સમજાવે કે પરમાત્મા તો જ અદ્વિતીય હોય જો જગત મિથ્યા હોય. વેદાંતિ હંમેશા ક્યાંક ને ક્યાંક આ તર્કમાં આવી રીતે સમજાવે કે પરમાત્મા તો જ અદ્વિતીય હોય જો જગત મિથ્યા હોય. અદ્વિતીયતા તો જ સત્ય હોય જો દ્વૈત ભ્રમ હોય, અજ્ઞાનકલ્પિત હોય, મિથ્યા હોય. ખાલી તમારે એક તો પરમાત્માને અદ્વિતીય રાખવા માટે અમારા જગતને મિથ્યા કહી દેવાનું. તાર્કિકો કે તમારા પરમાત્માને અદ્વિતીય રાખવા છે અને અમારા જગતને મિથ્યા કેવું છે? આવું કેવું? અદ્વિતીયતા તો જ સત્ય હોય જો દ્વૈત ભ્રાંતિ હોય, મિથ્યા હોય. એટલે તમે માની જ લીધું છે કે અદ્વિતીયતા સત્ય છે અને એના માટે અમારા દ્વૈતને તમે આવી રીતે ખોટું સાબિત કરો છો. એવું થોડું ચાલે. શું કહે છે? તમારે પરમાત્માને અદ્વિતીય રાખવા છે, તમારા પરમાત્માને, અને અમારા જગતને તમારે મિથ્યા કેવું છે? ખબર નથી, વાત છે તમારી. પરમાત્મા તો જ અદ્વિતીય હોય જો જગત મિથ્યા હોય. આવું કેવું? આ તો કંઈક મેથેમેટિકલ ઇક્વેશન થોડું છે આમ જો અને તોથી આપણે સમજી લઈએ. જગત છે જ નહીં ને પરમાત્મા જ છે. બરોબર. તો આટલું બધું જે ઠોસ રૂપે અનુભવાય છે ને એ શું છે? આપણે હર દેશ અમે તું, હર વેશ અમે તું, તેરે નામ અનેક તું એક ही है. જેનો અનુભવ થાય છે, જેને આપણે જગત કહીએ છીએ ને, એ હકીકતમાં પરમાત્મા જ છે, ભૂમા જ છે. ભૂમા અને જગત વચ્ચે શું સંબંધ છે? આપણે ગઈ વખતે આ ચર્ચા કરી કે સાચી રીતે ન ઓળખાયેલો ભૂમા જ જગત છે. એટલે પરમાત્માને ભૂમાને આપણે ઓળખીએ નહીં શાસ્ત્રની મદદથી તો એ જ આપણને જગત રૂપે ભાસે. અને સાચી રીતે ઓળખાયેલું જગત એ ભૂમા છે.
તો આ પ્રમાણે ખોટી રીતે ઓળખાયેલો ભૂમા જ આપણને જગતરૂપે પ્રતીત થાય છે, પરંતુ આ ભૂમાની સાચી ઓળખ આપણને પ્રાપ્ત થાય તો આવી રીતે અદ્વિતીયતા આપણને વાસ્તવિકતા લાગે. એનું જ આપણે આ જ્ઞાનીના કિસ્સામાં સમજ્યા. ક્યાં ગયું? યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગર્તિ સંયમી. એનો શું અર્થ થાય? જ્ઞાની જ્યાં જગત છે ત્યાં પરમાત્મા હોય. જ્ઞાની આપણે જે અજ્ઞાની જગત સાચું માને છે તો જ્ઞાની એને મિથ્યા સમજે છે અને એ વાસ્તવમાં પરમાત્મા જ છે એ સમજે. યા નિશાને અજ્ઞાન કીધેલું છે એ પ્રમાણે જે અજ્ઞાનમાં સર્વ જીવો જાગે, અજ્ઞાની જીવો જાગે છે ત્યાં એ નિશા એને યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગર્તિ સંયમી. જાગર્તિ એ અજ્ઞાની એકવચનમાં છે એટલે જાગર્તિ ક્રિયાપદ છે ને એ પ્રમાણે છે. ત્યાં જ્ઞાની અજ્ઞાનને જોતો નથી એટલે કે અજ્ઞાનનો બાધ થયેલો છે એટલે એ પ્રમાણે. અને યસ્યમ જાગૃતિ ભૂતાની, સમગ્ર ભૂતો જેમાં જાગે છે, જે અજ્ઞાનને સાચું માને છે એને જ્ઞાની આવી રીતે સા નિશા પશ્યતો મુને. આ તો બધા અંધકાર જ છે, અંધકારમાં જ આ પોતાના જગતને જોઈ રહ્યા છે. તો ઇદમ સર્વમ ભૂમા. હવે એવ 25મો જે મંત્ર છે, 25મા ખંડનો પહેલો મંત્ર. તો ભૂમા સહ એવ અધસ્તાત સહ ઉપરિષ્ટાત એમ કરીને આગળ પાછળ ઉપર નીચે વગેરે બધું ઉપર ઉપરપણું નીચે નીચેપણું બધું ભૂમા છે એવું કીધું. સહ એવ ઇદમ સર્વમ. અહીંયા આ જે છે ભૂમા જ આ બધું છે એટલે કે આ બધું ભૂમા જ છે. સહ એવ ઇદમ સર્વમ એટલે ભૂમા જ આ બધું છે, આ બધું ભૂમા જ છે. તેમાં બાધ સામાનાધિકરણને સમજવાનું છે. ઇદમ સર્વમના બાધ પૂર્વક સહ ભૂમા એવ એટલે ભૂમા જ વાસ્તવિકતા છે આ બધાની, પરમાત્મા જ આ બધાની વાસ્તવિકતા છે. ભૂમા સર્વવ્યાપક છે, ભૂમા અદ્વિતીય છે, તો મને શું ફાયદો થયો? એટલે ભૂમા મહાન છે, જય શ્રી કૃષ્ણ, વાંધો નહીં, આ ભૂમાને મહાન સ્વીકારવામાં મને કંઈ વાંધો નથી. એટલે ભૂમામાંથી તાટસ્થ્યની નિવૃત્તિ માટે, તાટસ્થ્ય એટલે તટસ્થ, ભૂમા કોઈક વસ્તુ છે જે મહાન છે, જે ઉપર છે, જે નીચે છે. સમજવું હોય તો તરંગ કહે છે આ બધા તરંગો જળ છે. આ સમુદ્રમાં જેટલા પણ ઉત્પન્ન થઈ રહ્યા છે એ બધા તરંગો જળ છે. સંપૂર્ણ સમુદ્ર પણ જળ સ્વરૂપ જ છે. આ ફીણ પરપોટા જેટલા પણ બધા છે દેખાય છે ને એ પણ જળ છે. આ બધું જળ છે પણ હું તરંગ છું. એટલે તરંગ આવી ઉદ્ઘોષણા કરે છે આ બધા તરંગો જળ છે, સમુદ્ર પણ જળ છે, ફીણ પરપોટા બધુંય જળ છે, જે કંઈ પણ અહીંયા દેખાય છે ને બધું જળ છે. આવું તરંગ બોલતું હોય ત્યારે તરંગનો પોતાના વિશેનો અભિપ્રાય જો એવો હોય કે હું તરંગ છું તો એ વસ્તુને તટસ્થતા કહેવાય, તાટસ્થ્ય કહેવાય. બરાબર, ખ્યાલ આવે છે? તટસ્થતા, ઈશ્વર તટસ્થ છે આવું નૈયાયિકો માને છે. તો એ તટસ્થ જુદું. અત્યારે આપણને તટસ્થ એટલે કે કોઈક પરોક્ષ વસ્તુ હોય ભૂમાં, કોઈક મહાન વસ્તુ હોય. પરમાત્મા એકદમ પરમાત્મા તટસ્થ છે એટલે મારાથી જુદી કોઈક વસ્તુ છે જે મહાન છે, જે આગળ પાછળ ઉપર નીચે છે. તરંગના ઉદાહરણથી સમજાય છે. તો તરંગમાંથી આ તાટસ્થ્યની નિવૃત્તિ માટે તરંગની પણ જળ સમાધિ થવી જોઈએ ને. તરંગની જળ સમાધિ ક્યારે થાય? તરંગ આમ પાણીમાં આમ ડૂબકી મારે એટલે થાય તરંગની જળ સમાધિ. સમજે ત્યારે બરોબર, હું જળ છું એવું સમજે, હું જળ છું, હા હું જળ તત્વ છું એટલે તત્વ સ્વરૂપે જળ જ છું એવું સમજી લે, એ જ તરંગની જળ સમાધિ છે. તો અહીંયા
આ તરંગમાંથી તટસ્થતાની નિવૃત્તિ માટે જેને એવું કહેવામાં આવે છે કે જે જળને તું આગળ પાછળ ઉપર નીચે બધે ફીણ પરપોટા બધામાં જોઈ રહ્યો છે ને એને તું તારા હું સ્વરૂપે જ જો, ઓળખ વગેરે. તો ભૂમામાંથી તાટસ્થ્યની નિવૃત્તિ માટે હવે ભૂમાનો અહંકાર રૂપે આદેશ કરવામાં આવે છે. અહંકાર એટલે ઈગો એવો અર્થ અહીંયા નથી થતો. અહંકારેણ આદિશ્યતે ઇતિ અહંકારાદેશ. ભાષ્યકાર આપણે ભાષ્યમાં જોઈશું. અહીંયા અહંકાર શબ્દનો અર્થ જેને અભિમાન અહંકાર એ કહેવામાં આવે છે એ નથી થતો. એટલે ભૂમાનો અહમ ઇતિ આકારેણ આદિશ્યતે. ભૂમા અહમ ઇતિ આકારેણ એટલે ભૂમા હું રૂપે હું આકારે એનો આદેશ થાય છે. અત અહંકારાદેશ એવ અહમેવ અધસ્તાદ અહમ ઉપરિષ્ટાદ અહમ પશ્ચાદ અહમ પુરસ્તાદ અહમ દક્ષિણતઃ અહમ ઉત્તરતઃ અહમ એવ ઇદમ સર્વમ. તો ભૂમા આદેશ એટલે શું? એકની જગ્યાએ બીજું આપણે લગાડીએ તો ભૂમાની જગ્યાએ અહમનો આદેશ છે. અહમ એ પ્રમાણે ભૂમાને અહમ સ્વરૂપે આપણે જાણવાનો છે, ઓળખવાનો છે. અને પછી ભૂમાનો જે મહિમા હતો સહ એવ અધસ્તાત સહ ઉપરિષ્ટાત એવી રીતે અહમ એવ અધસ્તાત અહમ ઉપરિષ્ટાત એ પ્રમાણે આપણે પોતાને સમજીએ જોઈએ વગેરે. એની ઇંગ્લિશમાં કહેવાય આઈ એમ ઓલ એટલે હું જ સર્વ છું અને આઈ અલોન એમ એટલે કે માત્ર ને માત્ર હું છું. હું જ માત્ર છું, માત્ર હું જ છું. આ જે કંઈ પણ છે તે બધું હું જ છું. એ ભૂમાનો ઉપદેશ અહમ રૂપે આપવામાં આવે છે. સત્ય પરમાર્થ વસ્તુ જે વાસ્તવિકતા છે એને હું રૂપે સમજવામાં આવે છે કે ભૂમા હુંની વાસ્તવિકતા છે. આપણી હું બધે જ છું, હું બધું છું. જો બે વસ્તુ છે, હું બધે છું અને હું બધું છું. સહ એવ અધસ્તાત સહ ઉપરિષ્ટાત. ભૂમા ઉપર છે, નીચે છે એટલે શું? ભૂમા સર્વત્ર છે. ભૂમા સર્વદા છે, સર્વત્ર છે. અને સહ એવ ઇદમ સર્વમ એટલે ભૂમા જ બધું છે. એટલે સર્વ રૂપે પણ એ જ છે. સર્વત્ર છે, સર્વ રૂપે પણ છે. એવી રીતે અહમ એવ અધસ્તાત અહમ ઉપરિષ્ટાત એટલે કે હું ઉપર છું, હું નીચે છું એટલે કે હું જ બધે છું. હું જ બધે છું, હું જ એકમાત્ર છું અને હું જ આ સર્વ કાંઈ છું. એ પ્રમાણે આવી રીતે હુંની ઉદ્ઘોષણા કરી હોય અહમેવ ઇદમ સર્વમ એવું ક્યાંય જેમ કે ઓલા અહમ વૃક્ષસ્ય રેરિવા કીર્તિ પૃષ્ઠંગિરેરિવ જે મંત્ર છે શાંતિ મંત્ર, હું સંસાર વૃક્ષનો પ્રેરયિતા છું. પ્રેરયિતા એટલે કે અધિષ્ઠાન છું. સંસાર વૃક્ષ સમગ્ર સંસારને જન્માવનારો કલ્પનારો હું છું. એ પ્રમાણે અહમ જે છે એ અહમને આ રીતે આપણે સમજવાનો છે. શ્વેતાશ્વતરમાં પણ છે મય્યેવ સકલમ જાતમ મયી સર્વમ પ્રતિષ્ઠિતમ મયી સર્વમ લયમ યાંતિ તદ બ્રહ્મદ્વયમસ્મ્યહમ. સંપૂર્ણ જગત મારામાંથી જ કલ્પાયેલું છે. ચૈતન્ય સ્વરૂપનો જે મહિમા છે એને સાચો પોતાના સ્વરૂપે આપણે જોવાનો પ્રયત્ન કરીએ, સમજવાનો પ્રયત્ન કરીએ. આવું બીજે ક્યાંય છે આપણા ઉપનિષદોમાં? બીજા કોઈ ઉપનિષદોમાં અહમેવ ઇદમ સર્વમ પ્રતિબોધ વિદ્યુતમ ઈશાવાસ્ય ઇદમ સર્વમ. નહીં. અહમ જ્ઞાનીજનો પોતાનો ઉદ્ગાર પ્રગટ કરતા હોય, પોતાની સર્વાત્મતા, પોતાનું સર્વાત્મ તાદાત્મ્ય પોતાના શબ્દોમાં પ્રગટ કરતા હોય, જેમ છે ને અહમ વૃક્ષસ્ય રેરિવા મય્યેવ સકલમ જાતમ વગેરે જેવા છે. આમ તો એ પ્રમાણે આપણે ઉપનિષદોમાં આવું ઘણી બધી જગ્યાએ કીધેલું છે. એવું આપણને યાદ આવે એટલા માટે આપણે આ બધી ચર્ચા કરીએ છીએ. રોજ આપણે પાઠ કરતા હોઈએ. અયમ આત્મા બ્રહ્મ નહીં નહીં અહમ બ્રહ્માસ્મિ ક્યાં? નહીં નહીં તૈત્તિરીય ઉપનિષદમાં છે કંઈ ભૃગુવલ્લીમાં અહમન્નમ 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 અહમન્નાદો હોમન્નાદો હોમન્નાદ હગ્ગ શ્લોકકૃત હગ્ગ શ્લોકકૃત હગ્ગ શ્લોકકૃત
આ બધું જે છે ને એ આવી રીતે અહમેવ ઇદમ સર્વમ, પોતાનો જે મહિમા છે, મહિમા તો ના કહેવાય, સ્વરૂપ જ છે સર્વવ્યાપકતા, હુંની સર્વવ્યાપકતા, હુંની ભૂમ સ્વરૂપતા આપણે આ પ્રમાણે સમજવાની છે, ઓળખવાની છે. હું જ અત્તા છું, હું જ અન્ન છું, હું જ અન્ન છું અને હું જ એનો અન્નાદ છું, ખાનારો છું. બધા જીવોમાં રહીને હું જ અન્નાદ છું, ખાનારો છું, અને જે કંઈ પણ આ ભોગ્ય અન્ન છે ને એ પણ હું જ છું. આ બધું હું છું. આને મહાવાક્ય કહેવાય. અહમ એવ ઇદમ સર્વમને મહાવાક્ય કહેવાય. મહાવાક્ય કોને કહેવાય? બતાવે જીવ અને બ્રહ્મનું ઐક્ય એ મહાવાક્ય. જીવ બ્રહ્મની ઐક્ય બતાવે. થોડુંક આમ એ તો આમ છે ને ઓલો પ્રાથમિક શાળામાં ભણતા છોકરાઓને આપેલો ઓલું કહેવાય. હા હા હુંથી અન્ય કશું જ નથી. તત્વમસી મહાવાક્ય છે એટલે આમ મહાવાક્ય જીવેશ્વર ઐક્ય બરોબર છે, આત્માનું એકત્વ સમજાવતું હોય એને મહાવાક્ય કહેવાય. બધું બરોબર જ છે, કશું ખોટું નથી એમાં. જે કઈ છે મિથ્યા જગત છે, જે દેખાઈ રહ્યું પ્રતિભાગ થયું છે એ મિથ્યા. ના, એવું નથી. મહાવાક્યનો એ અર્થ નથી. અદ્વિતીયતા બતાવવા માટે. બરોબર. કઈ રીતે? અહમ બ્રહ્માસ્મિ. બરોબર. કઈ આમ આ તો ડાયમેન્શન, મહાવાક્યના અર્થનું ડાયમેન્શન હું કહું છું. તો હું એવું કહું કે ઉપાધિક બાદ કરીએ, ઉપાધિ બાદ કરીએ તો બંનેની એકતા સિદ્ધ થાય મહાવાક્ય દ્વારા. બંનેની ઉપાધિ બાદ કરી નાખીએ, તો ઈશ્વરની માયા બાદ કરી નાખીએ, બરોબર, અને આપણી શરીર અજ્ઞાન ઉપાધિ બાદ કરી નાખીએ તો સમીકરણ બંનેનું ચૈતન્ય બંને બાજુ રહે. બરોબર છે. એ પણ એક ડાયમેન્શન છે. તત્વમસીનો જ્યારે બોધ આપવામાં આવે છે, તત્ પદાર્થ શોધન, ત્વમ પદાર્થ શોધન, તત અને ત્વમની ઉપાધિ ઔપાધિક પરિચ્છિન્ન શું હતું ઓલું? તદર્થાત પરોક્ષતા, ત્વમર્થાત પરિચ્છિન્નતા. આ શ્લોક બોલતા હતા આપણે. આખું 6થો ચેપ્ટર હતું શ્વેતકેતુ વાળું, એમાં આ શ્લોક આખા 6થા ચેપ્ટરમાં બોલેલા છીએ. તદર્થાત પરોક્ષતા, ત્વમર્થાત પરિચ્છિન્નતા, યોપાત કરોત, યો અપાકરોત. એટલે જેમણે તદર્થમાં જણાતી ઔપાધિક પરિચ્છિન્નતા અને પરોક્ષતા વગેરે દૂર કરી છે. તત્વમસી મહાવાક્ય છે એટલે શું? હુંનો મને હંમેશા પરિચ્છિન્ન અનુભવ થાય છે. પરિચ્છિન્ન એટલે સીમિત. આ દેહની બહાર આપણને હુંનો કોઈ દિવસ અનુભવ થયો? દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિની ઉપાધિ વગર આપણને હુંનો અનુભવ ક્યાંય થાય? ના ના, ક્યાંય સુષુપ્તિમાં નથી થતો. આ પેનમાં આપણને હું જણાય છે? નથી જણાતું એમ. ચાલો, હુંનો અનુભવ કોઈક પરિચ્છિન્ન રૂપે જ આપણને જણાતો હોય છે કે ભાઈ આ ઉપાધિમાં હું છું. તો હુંમાં જણાતી આ પરિચ્છિન્નતા અને પરમાત્મામાં જણાતી પરોક્ષ. પરમાત્માને જ્યારે પણ ખ્યાલ આવે, કૃષ્ણ અને શંકર, રામ, નામ, તેમ બધું જે કંઈ પણ દેવી, ગણેશજી, હનુમાનજી વગેરે બોલવામાં આવે તો આપણા કરતાં જુદા સ્વરૂપે જ આપણને એનું ભાન થાય છે. તો ઈશ્વરમાં જણાતી પરોક્ષતા, ઈશ્વર પરોક્ષ છે અને હું સીમિત છું, પરિચ્છિન્ન છું. આ બેને દૂર કરે છે ને એને જ મહાવાક્ય કહેવાય છે. મહાવાક્ય કોને કહેવાય? જે હુંને સર્વરૂપે બતાવે, એટલે કે ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. આને મહાવાક્ય કહેવાય. બધા જ ક્ષેત્રમાં રહેલ ક્ષેત્રજ્ઞને તું હું રૂપે, એટલે કે એ મારું સ્વરૂપ છે. એ ક્ષેત્રજ્ઞ પરમાત્મા છે, ક્ષેત્રજ્ઞ સર્વાત્મા છે. બધા ક્ષેત્રોમાં જે ક્ષેત્રજ્ઞ જણાઈ રહ્યો છે ને એ તો હું છું, એવું ભગવાન કહે છે. એટલે આપણે પોતાને આ ઉપાધિમાં જે સીમિત ચૈતન્ય માનીએ છીએ ને એ હકીકતમાં ઉપાધિમાં સીમિત નથી, પણ સર્વનો આત્મા છે, સર્વની અંદર રહેલો છે. બધી જ ઉપાધિમાં એ જ જોનારો છે, બધી ઉપાધિમાં રહીને એ સાંભળનારો છે.
એટલે હું ચૈતન્યની જે આપણે એક ઉપાધિમાં સીમિત માનીએ છીએ એ ભ્રાંતિ દૂર કરે છે. ચૈતન્યને મહાન ભૂમા રૂપે સર્વવ્યાપક રૂપે બતાવે છે મહાવાક્ય. Recording in progress. મહાવાક્ય શું કરે છે? ભૂમાને સર્વાત્મકતા નિર્દેશિત કરે. હુંની અપક્ષતા દૂર કરે. મહાવાક્ય હુંની પરિચ્છિન્નતા એટલે હુંમાં મને જે સીમિતતા જણાય છે એને દૂર કરે છે, પરમાત્માની પરોક્ષતા દૂર કરે છે. એટલે કે ભૂમાને હું રૂપે ઓળખાવે છે, હુંને ભૂમા રૂપે ઓળખાવે છે. જો ભૂમા એટલે કે પરમાત્મા આપણા માટે કોઈ પરોક્ષ રૂપ નથી, સાક્ષાત અપરોક્ષ હું સ્વરૂપે જ છે એવું બતાવે. અને હું મને પોતાને અહમ એવ ઇદમ સર્વમ સર્વાત્મા રૂપે પરમાત્મા રૂપે ભૂમા રૂપે આપણને બતાવે છે, એટલે કે ઓળખાવે છે. વાસ્તવિકતા છે, વાસ્તવિકતાની જ ઉદ્ઘોષણા કરે છે મહાવાક્ય. મારામાંથી પરિચ્છિન્નતાનો ખ્યાલ કે ભ્રાંતિ દૂર કરે છે અને પરમાત્માને આવી રીતે જે પરોક્ષતા જણાય છે એ દૂર કરે છે. એટલે ભૂમાનું અહમત્વ અને અહમનું ભૂમત્વ બતાવે એ મહાવાક્ય છે. તો 25મા ખંડનો પહેલો મંત્ર જે છે આ અહમ એવ ઇદમ સર્વમ એ મહાવાક્ય છે. હું આ બધું છું એટલે મારી સર્વરૂપતા ભૂમરૂપતા બતાવે છે, આ પ્રમાણે ઓળખાવે છે. એટલે ભૂમા જીવનની વાસ્તવિકતા બને એ રીતે અહીંયા ઉપદેશ અપાયેલો છે. ભૂમાનું આત્મત્વ, આત્માનું ભૂમત્વ બંને વસ્તુને સમજાવે છે આ અહમ એવ ઇદમ સર્વમ 25મા ખંડની પહેલી કંડિકા. એટલે ભૂમાથી અતિરિક્ત કોઈ વસ્તુ નથી અને ભૂમા કોઈ તટસ્થ કે પરોક્ષ વસ્તુ નથી, કંઈક મહાન છે એવું નથી. એટલે ભૂમાનો અહંકારાદેશ થયો છે. અહંકારાદેશ એટલે અહમ રૂપે અહમના આકારે જે ચૈતન્ય આપણને આ હૃદયમાં આ ઉપાધિમાં અંતઃકરણમાં જણાઈ રહ્યું છે ને એ ભૂમા છે. એટલે અહમ રૂપે આપણને જે ચૈતન્ય અનુભવાઈ રહ્યું છે, જણાઈ રહ્યું છે, એનો ભૂમા રૂપે આદેશ ઉપદેશ આપવામાં આવે છે. એ ચૈતન્ય સર્વ છે, એ જ ચૈતન્ય આ બધું છે, એ જ ચૈતન્ય અદ્વિતીય છે. આ પ્રમાણે અહંકારેણ આદિશ્યતે, તો અહમ રૂપે ભૂમાનો ઉપદેશ અપાય છે, આદેશ અપાય છે. તો ભૂમા અને હું આ બંને વચ્ચે અભેદ છે, એ ઐક્ય છે. એટલે આત્માનું ભૂમાનું આવી રીતે સર્વાત્મત્વ, સર્વરૂપત્વ, સર્વાંતર્યામિત્વ વગેરે બધું સમજાવેલું છે. એકવાર જુઓ ભાષ્ય જોઈ લઈએ. 25મા ખંડનો આ પહેલી કંડિકા અહમ એવ ઇદમ સર્વમ મહાવાક્ય છે. તો ભાષ્ય જોઈ લઈએ. કસ્માત પુનઃ ક્વચિત ન પ્રતિષ્ઠિત ઇતિ. તો કે ભાઈ ભૂમાની પ્રતિષ્ઠા ક્યાંય નથી એવું કેમ કહો છો? કારણ કે ભૂમા જ બધું છે, તો એનાથી જુદું કંઈ નથી. યસ્માત સહ એવ ભૂમા અધસ્તાત, એ ભૂમા જ અધસ્તાત નીચે છે. ન તદ વ્યતિરેકેણ અન્યદ વિદ્યતે યસ્મિન પ્રતિષ્ઠિત સ્યાત ભૂમા. એટલે એનાથી જુદું કંઈક હોય તો એ એની ઉપર રહે એવું થતું નથી. એટલે એ જ નીચે છે અને એ જ ઉપર છે એ પ્રમાણે અહીંયા કીધું.
તથા ઉપરિષ્ટાદ ઇત્યાદિ સમાનમ, એ પ્રમાણે ઉપર નીચે બધું સમજી લેવાનું. સતી ભૂમ્ન અન્યસ્મિન, ભૂમાથી જુદું કોઈક હોય તો પછી ભૂમા એમાં પ્રતિષ્ઠિત કહેવાય, પરંતુ એવું નથી. સહ એવ તુ ઇદમ સર્વમ, એ જ બધું છે. અતઃ તસ્માદ અસૌ ન ક્વચિત પ્રતિષ્ઠિત ઇતિ, માટે ભૂમા અને ભૂમા અપ્રતિષ્ઠિત છે, એ ક્યાંય રહેલો છે એવું નથી. એ જ બધું છે, એ જ બધે છે. યત્ર નાન્યત પશ્યતિ ઇતિ અધિકરણ અધિકર્તવ્યતા નિર્દેશાત સહ એવ અધસ્તાદિતિ, અધિકરણ સ્થાન પણ એ છે, અધિકર્તવ્ય એટલે એની ઉપર કંઈક હોય એવું કંઈક, આ બધું ભૂમા જ છે. એ પ્રમાણે સહ એવ અધસ્તાત એવું કીધું, એનાથી પરોક્ષ નિર્દેશ થયો ભૂમાનો. ભૂમા ઉપર છે, નીચે છે, ભૂમા બધું છે, એવો પરોક્ષ નિર્દેશ થયો. માટે હવે દ્રષ્ટુ જીવાદ અન્યો ભૂમા સ્યાદ ઇતિ આશંકા કસ્યચિત મા ભૂત, કે ભૂમા મુજ દ્રષ્ટા એવા જીવથી કોઈક જુદો છે, કોઈક મહાન છે, પરોક્ષ છે, એવી આશંકા કોઈને ન થાય. માટે અથ અતઃ અનંતરમ, માટે હવે પછી અહંકારાદેશ, અહંકારેણ આદિશ્યતે ઇતિ અહંકારાદેશ. એટલે અહંકારાદેશ એટલે શું, એની વ્યાખ્યા સમજાવે છે. ભૂમાનો અહમ આકારે, અહમ સ્વરૂપે આદેશ અપાય છે, કે જે ચૈતન્યને તું તારા હૃદયમાં અનુભવી રહ્યો છું એ ભૂમા જ છે. એ પ્રમાણે દ્રષ્ટુ અનન્યત્વ દર્શનાર્થમ, દ્રષ્ટાથી ભૂમા જુદો નથી, દ્રષ્ટા સ્વરૂપે જ છે. એ પ્રમાણે દ્રષ્ટા ભૂમા જ છે. આપણામાં જે જ્ઞાતા પ્રમાતા દ્રષ્ટા છે એ ભૂમા જ છે. દ્રષ્ટા મિથ્યા નથી, શ્રોતા મિથ્યા નથી, કર્તા મિથ્યા નથી, કર્તૃત્વ દ્રષ્ટૃત્વ શ્રોતૃત્વ મિથ્યા છે. દ્રષ્ટા ભૂમા છે, દ્રષ્ટા ભૂમા એવ. એટલે આ પ્રમાણે અહીંયા ઐક્ય સામાનાધિકરણ્ય છે, બાધ સામાનાધિકરણ્ય નથી. બાધ સામાનાધિકરણ્ય શેમાં હતું? જગત અને ભૂમા વચ્ચે. સહ એવ ઇદમ સર્વમ, એમાં બાધ સામાનાધિકરણ હતું. ઇદમ સર્વમના બાધ પૂર્વક ભૂમા છે. પરંતુ અહીંયા દ્રષ્ટુ અનન્યત્વ દર્શનાર્થમ, એટલે ભૂમા અને દ્રષ્ટા વચ્ચે ઐક્ય સામાનાધિકરણ્ય છે. જે આપણને દ્રષ્ટા રૂપે જણાઈ રહ્યો છે એ હકીકતમાં ભૂમા જ છે. ભૂમા એવ નિર્દિશ્યતે અહંકારેણ અહમેવ અધસ્તાદ ઇત્યાદિના. તો આ પ્રમાણે 25મા ખંડનો પહેલો મંત્ર છે એ સંપન્ન થાય છે. હવે ત્રીજો આદેશ કરવામાં આવે છે. બીજી કંડિકા છે, 25મા ખંડની બીજી કંડિકા. અથ અતઃ આત્માદેશ, હવે આત્માદેશ આપવામાં આવે છે. આત્માનો જ આદેશ આપવામાં આવે છે. તો વળી પાછું કેમ આત્મા શબ્દ વાપર્યો? પહેલાં કીધું સહ, ને પછી ભૂમા કીધું, ને પછી અહમ કીધું, ને પછી પાછો આત્મા કીધો. તો અહમ રૂપે જ્યારે ભૂમાનો ઉપદેશ અપાય કે હું આ બધું છું, એટલે તરંગમાં જાણે કે એવી ભ્રાંતિ રહી જાય કે હું તરંગ આ બધું છું. એટલે કે જાણે કે તરંગ પોતાને પોતાના વિશેનો ખ્યાલ જાળવી રાખીને આ બધું છું એવું ના માની લે. એટલે અહમમાં જણાતી પરિચ્છિન્નતા ખરેખર કલ્પિત છે, અજ્ઞાન જ છે, મિથ્યા છે, એમ સંપૂર્ણપણે નિષેધ કરવા માટે જે અહમની વાસ્તવિકતા છે. અહમ શબ્દથી કોઈક પોતાને અહમનો વાચ્યાર્થ માને, અહમ વૃત્તિ અને સાભાસ જે ચિદાભાસ છે એ અહમ શબ્દનો વાચ્યાર્થ છે. જેને આપણે હું કહીએ છીએ એનો વાચ્યાર્થ શું? અહમ સાભાસ અહંકાર વૃત્તિ. સાભાસ અહમ વૃત્તિ એ હું કે અહમ શબ્દનો વાચ્યાર્થ છે. એટલે કે અહમ એવા ઇદમ સર્વમ, એ જે મહાવાક્ય હતું એમાં અહમને કોઈ અહમ પદનો વાચ્યાર્થ ના માની લે, અહમ પદનો લક્ષ્યાર્થ સમજે. લક્ષ્યાર્થ કોણ છે? અહમ પ્રત્યય, જે અહમ વૃત્તિ છે એનો વાચ્યાર્થ કોણ? અહમ વૃત્તિ વત્તા ચિદાભાસ, એ એનો વાચ્યાર્થ કહેવાય હું. અને હું અહમ પદનો અહમ પ્રત્યયનો લક્ષ્યાર્થ કોણ છે? કુટસ્થ સાક્ષી ચૈતન્ય જે છે, જે આ અહમ વૃત્તિને ઉજાડનાર છે, અહમ વૃત્તિનું અધિષ્ઠાન છે. અહમ વૃત્તિ, હા ચિદાભાસ, હા હા, અહમ વૃત્તિ એટલે અહમ શબ્દ કે અહમ પ્રત્યયનો વાચ્યાર્થ સાભાસ અહમ વૃત્તિ. એટલે ચિદાભાસ સહિતની, હા ચિદાભાસ સહિતની અહમ વૃત્તિ છે એ વાચ્યાર્થ છે. સીધે સીધો કયો અર્થ કોઈક સમજે? અહમ શબ્દ કે હું બોલું, હું
એટલે કે હું એવી જે અહમવૃત્તિ આ અંતઃકરણમાં આ હૃદયમાં જન્મી છે અને જન્મે છે એટલે ચૈતન્યથી અનુગૃહિત થઈને જ જન્મે છે. એટલે કે ચિદાભાસ સહિતની અહમવૃત્તિ એ અહમ શબ્દનો અહમ પદનો વાચ્યાર્થ છે. એટલે કોઈક અહમેવ ઇદમ સર્વમમાં જે અહમ છે એને વાચ્યાર્થ ન સમજી લે. એ વાચ્યાર્થ કંઈ બધું નથી, એ વાચ્યાર્થ તો દરેકમાં જુદો છે, પરંતુ લક્ષ્યાર્થ એટલે લક્ષ્યાર્થ શું છે? અહમ વૃત્તિનું અધિષ્ઠાન કે અહમ વૃત્તિને ઉજાળનાર જે બિંબ ચૈતન્ય છે એની વાત અહીંયા થઈ રહી છે. એ બિંબ ચૈતન્ય કોણ છે? એ જ આત્મા છે. એટલે આત્મા દેશ એટલે ભૂમાનો પહેલાં અહમ રૂપે આદેશ થયો અને એ અહમનો હવે આત્મા રૂપે આદેશ થાય છે. આદેશ એટલે ઉપદેશ. શાસ્ત્ર દ્વારા જેનો ઉપદેશ થાય એને આદેશ કહેવાય. ટૂંકમાં આદેશની વ્યાખ્યા આ છે. હકીકતમાં આદેશ શબ્દનો મૂળ અર્થ આપણે 6થા અધ્યાય શ્વેતકેતુમાં સમજ્યા છીએ. આદેશ એટલે પરમ બ્રહ્મ અને તત્વમસી મહાવાક્ય, આ બે અર્થ આદેશના છે. તત્વમસી મહાવાક્યને પણ આદેશ કહેવાય, પરમ બ્રહ્મ પરમાત્માને પણ આદેશ કહેવાય. એટલે ભૂમાનો આત્મા દેશ છે. ભૂમાનો અહંકાર આદેશ હતો, અહંકાર એટલે અહમ રૂપે, અને અહમનો હવે આત્મા દેશ થાય છે. આત્મા રૂપે જે સચ્ચિદાનંદ આત્મા છે એના સ્વરૂપે હવે આદેશ આપવામાં આવે છે. એટલે કે અહમનો કોઈ વાચ્યાર્થ ન સમજી બેસે એના માટે આ જિજ્ઞાસુનો બોધક્રમ છે. ભૂમાને પોતાના વિશેની વાસ્તવિકતા જિજ્ઞાસુ કેવી રીતે સમજે? તો કે પહેલાં ભૂમાને સર્વત્ર અને સર્વરૂપે જોવાનો, ઓળખવાનો. જે કંઈ પણ છે એ ભૂમા જ છે આ રીતે ઓળખ્યા. પછી ભૂમાનો અહંકારાદેશ અહમ રૂપે જે કંઈ પણ છે ને એ હું સ્વરૂપ જ છે, જે કંઈ પણ છે એ મુજ ચૈતન્ય સ્વરૂપ જ છે એવી રીતે આપણે સમજવાનું. અને પછી આત્માદેશ જે કંઈ પણ છે એક અદ્વિતીય આત્મા જ છે, એ આત્મા જ મારું સાચું નિરુપાધિક સ્વરૂપ છે. મારું અને જગતનું સાચું નિરુપાધિક સ્વરૂપ આત્મા જ છે. તો પહેલા ભૂમાદેશ હા अहम इदम सर्वम का लक्ष्यार्थ जो है वो आत्मा है. यस ऐसा यस अहम इदम सर्वम जो है वो वाच्यार्थ है और लक्ष्यार्थ जो है वो आत्मा है. लक्ष्यार्थ आत्मा है वो सही बात है. કોઈકને એવી ભ્રાંતિ ન થઈ જાય કે અહમ એવ ઇદમ સર્વમમાં અહમ એ વાચ્યાર્થ છે, એવી કોઈકને ભ્રાંતિ ન થાય માટે. એટલે અહમ એવ ઇદમ સર્વમાં અહમ વાચ્યાર્થ છે એવું નથી કંઈ, પણ ભ્રાંતિનું પોટેન્શિયલ જે હા પોટેન્શિયલ છે. સંભાવના છે, માની શકીએ. રાવણને એવી ભ્રાંતિ થઈ હતી. 17મા અધ્યાયમાં જે બધા શ્લોકો છે ને સ્વામીજી ઘણીવાર કોટ કરતા હોય છે, એકોહમ દ્વિતીયો નાસ્તિ, શું છે, મારા જેવો કોઈ જન્મ્યોય નથી અને કોઈ જન્મવાનોય નથી. રાવણને એવી ભ્રાંતિ થઈ હતી કે હું રાવણ છું એટલે હું પોતાને અહમપદનો વાચ્યાર્થ જ માનેલો. એટલે હું રાવણ છું, મારા જેવો કોઈ જન્મ્યો નથી અને મારા જેવો કોઈ હવે સૃષ્ટિમાં જન્મવાનોય નથી. કોન્યોસ્તિ સદૃશો મયા. યસ યસ સ્પષ્ટ છે. અહીંયા અહમ ઇદમ સર્વમમાં બહુ માઇન્યુટ છે, એમાં તમે જુદું કરો તો એમાં થોડું જુદું છે. બરોબર. જો ભાગવતમાં હિરણ્યાક્ષ નહીં, હિરણ્યકશિપુમાં હિરણ્યાક્ષનો જ્યારે વધ થાય છે ત્યારે હિરણ્યકશિપુ પણ આત્મજ્ઞાનનો જ ઉપદેશ આપે છે. હિરણ્યકશિપુ હિરણ્યાક્ષના પત્ની ને સ્વજનો બધા હતા ને, એને જો આ તો દેહ છે ને આમ છે ને તેમ છે ને બધું આમ વાસાંસી જીર્ણાની બધું એવું બધું જ ઉપદેશ આપે છે, પણ કોઈનું સમાધાન નથી થતું. કેમ? કારણ કે એની પોતાની જ સમજ હું એટલે શું, આ શરીર જો એવી જ રીતની હતી. એ પોતાને અહંકાર કે અહમપદનો વાચ્યાર્થ જ સમજતો હતો. એટલે આવી રીતે જાણે કે જેમ કે રાવણને થયું, હિરણ્યકશિપુને થયું, એવી રીતે અહમને જ ભૂમા સમજે, એટલે અહંકારને ભૂમા સમજે. હું આ બધું છું, હું જ આવી રીતે આ બધું છું, એવું ના સમજી બેસે. એટલા માટે હવે 25મા ખંડની બીજી કંડિકા આત્માદેશ એ છે. એકવાર કંડિકા જોઈ લઈએ.
અથ અતઃ આત્માદેશ એવ આત્મા એવ અધસ્તાદ આત્મા ઉપરિષ્ટાદ આત્મા પશ્ચાદ આત્મા પુરસ્તાદ આત્મા દક્ષિણતઃ આત્મા ઉત્તરતઃ આત્મા એવ ઇદમ સર્વમ ઇતિ સવા એષ. હવે આટલું આપણે જોઈ લઈએ, પછી બાકીનું જોઈશું. એટલે આત્માદેશ થઈ રહ્યો છે, એટલે કંડિકા છે આગળ, બહુ જ મહત્વની કંડિકા છે આ, જેને આપણે બૃહદારણ્યક ઉપનિષદમાં કેવું વિદ્યાસૂત્ર અવિદ્યાસૂત્ર, વિદ્યાસૂત્ર શું છે? આત્મા ઇતિ એવ ઉપાસિત, અને અવિદ્યાસૂત્ર અથવા યોન્યામ દેવતામ ઉપાસ્તે અન્યોસૌ અન્યોહમસ્મીતિ ન સ વેદ, એને અવિદ્યાસૂત્ર કહેવાય. એટલે અજ્ઞાન અને જ્ઞાન, વિદ્યા અને અવિદ્યાનું સ્પષ્ટ સ્વરૂપ બૃહદારણ્યકમાં આવી રીતે 1.4.7 1.4.10 છે. ભગવદ્ ગીતામાં કઈ રીતે છે? અવિદ્યા કોને કીધી અને વિદ્યા કોને કીધી ભગવદ્ ગીતામાં? અવિદ્યા પોતાને કરતા ભોગતા માને, કર્મનું પરિણામ મને લાગશે અથવા હું કરું છું, હું હિંસા કરીશ, અને એ હિંસાનો હું ભોગ બનીશ, એ અવિદ્યા. બરોબર. અને વિદ્યા ભોગતા એ વિદ્યા છે. વિદ્યા એવું નથી. વિદ્યા કે જ્ઞાન વિદ્વાન કોને કીધો? હું કરતો પણ નથી, હું ભોગવતો પણ નથી. હા, કરાવતો પણ. કયા શ્લોકોમાં કીધું એવું? બરોબર છે. આવું યાદ રાખવાનું. નિત્ય શાશ્વત. કયો શ્લોક છે? ના, એ નથી. 19મો શ્લોક અજ્ઞાન છે, 21મો શ્લોક જ્ઞાન છે. જ્ઞાનની વ્યાખ્યા કે ચર્ચા કરી. અવિદ્યા. હા, યૈનમ વેત્તિ હંતારમ, એ 19મો શ્લોક, એને અજ્ઞાન કીધું છે. એ અવિદ્યા સૂત્ર છે. 19મો શ્લોક અવિદ્યા સૂત્રનું નિરૂપણ છે. અને 21મો શ્લોક વેદા વિનાશિનમ નિત્યમ યૈનમજમ અવ્યયમ કથમ સપુરુષ પાર્થ કંઘાતયતિ અંતિકમ, એ વિદ્યાસૂત્ર છે. 19મો અને 21મો આ પ્રમાણે. આ તો જસ્ટ આવી રીતે યાદ રહે એટલા માટે. એટલે ભગવદ્ ગીતામાં અવિદ્યા અને વિદ્યાને આવી રીતે સમજાવ્યું, અને બૃહદારણ્યકમાં જેમ રીતે વિદ્યાસૂત્ર અવિદ્યાસૂત્ર સમજાવ્યું, એવી રીતે છાંદોગ્ય ઉપનિષદમાં વિદ્યાસૂત્ર અવિદ્યાસૂત્ર અહીંયા આ બીજી કંડિકામાં સમજાવેલું છે. આત્મા એવ ઇદમ સર્વમ એ વિદ્યાસૂત્ર છે, અને અવિદ્યાસૂત્ર આગળ જે મેં બતાવ્યું નથી, પણ એ આગળ જ છે બીજી કંડિકામાં, આવા જ કંડિકામાં છે. તો અવિદ્યા અને વિદ્યા બંનેની અહીંયા વ્યાખ્યા સૂત્રાત્મક રૂપે. સૂત્ર એટલે જેમ આપણે સ્કૂલમાં ભણતા હતા ગણિતમાં, ઓલું સૂત્ર ઇક્વેશન આપણને આપી દે, કંઈક સૂત્ર હોય, જેમ કે પાયથાગોરસ હોય કે શું હોય પાઈ વાળું, હા, E=mc² હોય કે એવું સૂત્ર કંઈક હોય ને, તો એના આધારે આખો આપણે દાખલો ગણી લઈએ. એટલે વિદ્યા સૂત્ર અને અવિદ્યા સૂત્રના આધારે આપણે આખું આપણી આધ્યાત્મિક યાત્રા જે છે મોક્ષ પર્યંતની, એ આપણે સિદ્ધ કરી શકીએ. સૂત્ર, એક સૂત્રના આધારે આખા ગણિતનો કોમ્પ્લેક્સ મોટો દાખલો ગણી જાય. એ શું કાટકોણ ત્રિકોણ માટે કંઈક ઓલું હતું ને, A² + B² જે કંઈ હોય, હું ભૂલી ગયો. હા, A - B એવું કંઈક હતું. એટલે આ પ્રમાણે કંઈક પાયથાગોરસ કે જે કંઈ પણ સૂત્ર હોય તો આખો દાખલો ગણી લઈએ. એવી રીતે વિદ્યાસૂત્ર અવિદ્યાસૂત્રના આધારે બસ મોક્ષ મળી જાય, આપણું કામ પૂરું થઈ જાય. એટલા માટે યાદ રાખવાના હું કહું છું. આ તો શું છે આત્માદેશ, એટલે સહ એવ ઇદમ સર્વમ, એટલે ભૂમાં બધું છે. તો જિજ્ઞાસુને એવું ના લાગે કે આ તો ભૂમાં પરોક્ષ છે, માટે મને શું લાભ મળ્યો, મને શું લાડુ મળ્યો. ભૂમાં ભલે ને મહાન હોય, તો એના માટે અહંકારાદેશ થયો કે અહમ એવ, જે ચૈતન્ય આ હૃદયમાં અનુભવાઈ રહ્યું છે એ જ ભૂમાં છે, એ જ આ બધું છે. એમ કરીને હું વિશેનો સાચો નિરતિશય અર્થ આપણને ખબર પડી. અહમ એવ ઇદમ સર્વમ. હવે હુંનું સર્વવ્યાપકત્વ, સર્વરૂપત્વ, સર્વત્ર હોવાપણું. કોઈ કે હું જ આ બધું છું, તો આપણે કે બેસ છાનો માનો, એટલે આમ હું છે નો તું વળી બધે છે એમ. એટલે જાણે કે આપણે
એટલે તો આપણે સંકોચ થાય, બોલો જોઈએ હું જ આ બધું છું, તો આવું આમ જરા બોલતાય થોડી શરમ આવે આપણને. હું જ આ બધું જ આવું સામેવાળો આપણું અપમાન નહીં કરી નાખે ને એમ, હું જ આ બધું છું તો ખાઈ લેજો આજે બધું કશું એટલે આ જાણે કે આપણને સંકોચ થાય. તો એ સંકોચની નિવૃત્તિને અહીંયા વિવક્ષિત છે કે હું જ આ બધું છું, આઈ એમ એવરીથિંગ, આઈ એમ એવરીવેર અને આઈ એમ ઓલ. એ જે વસ્તુ છે એ આપણે ન અપન્નુવીત એટલે કે એનો જરા પણ સંકોચ ન રાખવો જોઈએ, એ આપણા વિશેની હકીકત છે. એટલે આપણે ક્લેમ કરવાનું છે આપણા ભૂમાને, આપણા સર્વવ્યાપક સ્વરૂપને. તો એ કઈ રીતે થાય? એટલે એના માટે અહમ પદનો સનતકુમાર સાચો અર્થ જણાવે છે, સાચો અર્થ સમજાવે છે. અહમ પદ લક્ષ્યાર્થ રૂપે, અહમ વૃત્તિનું જે અધિષ્ઠાન છે, અહમ વૃત્તિનો જે લક્ષ્યાર્થ છે, જે અહમ વૃત્તિનો પ્રકાશક છે, ઉજાળનાર છે, સાક્ષી પ્રત્યેગાત્મ ચૈતન્ય, એ અહીંયા આત્મા શબ્દથી કહેવામાં આવે છે. એને આત્માદેશ, સોહમ એટલે સોહમ જે છે એ આત્માદેશ છે. એ સહ જે પરમાત્મા જે ભૂમા છે એ હકીકતમાં અહમ છે, એ પ્રમાણે આત્માદેશ. એટલે આત્માદેશ એટલે આત્મા એવ ઇદમ સર્વમ, એટલે પરમાત્મા આત્મા એવ ઇદમ સર્વમ, એને આત્માદેશ કહેવાય છે. હા, એટલે અહીંયા આત્મા એવ ઇદમ સર્વમ એને કયું કીધું છે? ઐક્ય સામાનાધિકરણને કીધું છે. એટલે અહમ એવ ઇદમ સર્વમ જે હતું અહંકારેણ આદિશ્યતે, એમાં દેહાદિ સંઘાતનો પણ આદેશ છે. જાણે કે એવું કોઈક ન સમજી બેસે એવી શંકા ન થાય માટે આત્માદેશ, ભૂમાનનો અહમ રૂપે જે આદેશ થયો, તો એ અહમમાં કોઈક પોતાની આ ઉપાધિના એકાદ વૃત્તિ કે કોઈક અંશને પણ સાથે ભેગો લઈ ન જાય, સાથે ભેગું માની ન લે, એટલા માટે આ આદેશ છે આત્માદેશ. આદેશ હંમેશા સ્થાયી અંશનો અપાય, સ્થાયી એટલે કે નિત્ય અંશનો અપાય. અહમ વૃત્તિમાં પણ નિત્ય હંમેશા સાથે રહેનારું કોણ છે? જે સાક્ષી ચૈતન્ય છે, પ્રત્યેગાત્મા છે, એનું અધિષ્ઠાન જ સાક્ષી સ્થાયી અંશ છે. અહમ વૃત્તિનો જ્યારે એટલે અહંકારનો અહમ રૂપે ભૂમાનો આદેશ થાય ત્યારે આદેશ હંમેશા સ્થાયી અંશનો અપાય. એટલે કે હુંનો જે લક્ષ્યાર્થ છે, અહમ પ્રત્યયનું જે અધિષ્ઠાન છે, એનો આદેશ જ સમજવાનો છે, સત્ય અંશનો આદેશ સમજવાનો છે. તો હુંનું સત્ય શું છે? પ્રત્યેગાત્મ સાક્ષી ચૈતન્ય છે, એ હુંનું આદેશ છે. અને પ્રત્યેગાત્મા સાક્ષી ચૈતન્યને કહેવામાં આવે છે કે તું આ બધું છે. તત્વમસીમાં ત્વમ કોને છે? જે પ્રત્યેગાત્મ સાક્ષી ચૈતન્ય છે એને કહેવામાં આવે છે કે તું તત્ છે, તું સર્વ છે. એ પ્રમાણે અહંકારાદેશ હતો જે એમાં બાદ સામાનાધિકરણ્ય હતું, આત્માદેશમાં ઐક્ય સામાનાધિકરણ્ય છે, મુખ્ય અર્થમાં સામાનાધિકરણ્ય છે. તો જીવ જગત ઈશ્વર આની વાસ્તવિકતા આત્મા જ છે. આ ઐક્ય જ્ઞાનનું ફળ હવે કહેવામાં આવે છે. પહેલા આત્માદેશ વિશે કંઈક બાકી છે હજી. એટલે ભૂમા, અહંકાર અને આત્મા એ ત્રણ પ્રકારે જિજ્ઞાસુને સરળતાથી અને સ્પષ્ટતાથી બોધ થાય. એટલે પહેલાં ભૂમા એટલે કે સહ એવ ઇદમ સર્વમ, ભૂમા બધું છે એવી રીતે કીધું. પછી અહંકાર આદેશ થયો, અહમ રૂપે એનો આદેશ થયો કે જે ચૈતન્યને તું આ એક હૃદયમાં અનુભવી રહ્યો છે એ જ આ બધું છે એ પ્રમાણે. અને પછી આત્માદેશ, એ જે ચૈતન્ય છે એ હકીકતમાં અધિષ્ઠાન છે, એ સમગ્ર જગતનું અદ્વિતીય અધિષ્ઠાન છે, એ રીતે આત્માદેશ થયો. એટલે ભૂમા, અહંકાર એટલે અહમ રૂપ ભૂમા, અને પછી આત્મા, એ પ્રમાણે સર્વાત્મા સર્વરૂપનો આદેશ થયો છે. જો એકવાર આટલું જે છે પોર્શન એનું ભાષ્ય જોઈ લઈએ આવતા વખતે. અહંકારેણ દેહાદિ સંઘાત અપી આદિશ્યતે અવિવેકીભિઃ ઇતિ અતઃ આશંકા મહાભૂત. કદાચ કોઈક અવિવેકી એવું ન માની લે કે અહંકાર નો આદેશ થયો, ભૂમા અહંકાર છે,
અહંકાર એટલે ભેગે ભેગું દેહાદી સંઘાત પણ કોઈ ગણી ન લે માટે હવે આત્માદેશ થાય છે. આત્માદેશ આત્મના એવ કેવલેન સત સ્વરૂપેણ શુદ્ધેન આદિશ્યતે. આત્માદેશ કેવી રીતે થાય છે? તો અહમનો આત્માદેશ થાય છે. એટલે અહમ શબ્દ જે છે, અહમ પદ કે પ્રત્યય છે, અહમ વૃત્તિ, એમાં કેવલેન સત સ્વરૂપેણ શુદ્ધેન આદિશ્યતે. જે કેવળ સત સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ છે, એનું કે અબાધિત સ્વરૂપ છે, અહમ વૃત્તિનું જે અબાધિત સ્વરૂપ છે, લક્ષ્યાર્થ છે, એનો જ આદેશ થાય છે, સત્ય અંશનો આદેશ થાય છે. આત્મા એવ સર્વતઃ સર્વમ. આત્મા બધે છે, આત્મા જ બધું છે, સર્વત્ર છે, સર્વદા છે અને સર્વ છે. ઇતિ એવમ એકમ અજમ સર્વતઃ વ્યોમવત પૂર્ણમ અન્ય શૂન્યમ. તો આ પ્રમાણે આત્મા એક છે, અજન્મા છે, સર્વતઃ છે, સર્વગત છે, સર્વવ્યાપી છે, વ્યોમવત પૂર્ણમ આકાશની જેમ સર્વવ્યાપક છે, અને શું હતું, અન્ય શૂન્યમ, અન્યના ખ્યાલ વગરનું છે. એ પ્રમાણે પણ સમજવાનું છે. તો આત્માદેશ આટલે સુધી થયું. એટલે સામાન્ય રીતે અજ્ઞાની જીવો પોતાના હુંને પરિચ્છિન્નતાપૂર્વકનો જ સમજે છે, અનુભવે છે. પરંતુ હુંની અનુભૂતિ જ્યારે જ્યારે થાય ત્યારે હકીકતમાં હુંની ભૂમા રૂપે જ અનુભવ થતો હોય છે. ચૈતન્યનો આપણને કોઈ દિવસ ચૈતન્યનો અલ્પ રૂપે, મર્ત્ય રૂપે અનુભવ નથી થતો. ચૈતન્યનો હુંનો હંમેશા સર્વવ્યાપક રૂપે જ અનુભવ થાય છે, આપણે ઓળખતા નથી. ચૈતન્યને આ એક ઉપાધિમાં સીમિત જ માની લીધું છે, માટે આપણને માન્યતા એવી બંધાઈ ગઈ છે કે હું આ એક ઉપાધિમાં છું. પણ ચૈતન્યનો આપણે વિચાર કરીએ, અસ્થિભાતિ પ્રિયનો વિચાર કરીએ, ત્યારે હું ઘડાને જોઉં તો ઘડામાં મને અસ્થિ જણાય છે, ઘડામાં ભાતિ જણાય છે, ઘડો મને પ્રિય છે એવું જણાય છે. એવી જ રીતે ચૈતન્ય આપણને સર્વત્ર સર્વવ્યાપક રૂપે જ અનુભવાય છે. અસ્થિભાતિ પ્રિયનો અનુભવ એક દેહમાં જ થાય છે, કંઈ બીજા બધા દેહ, બીજી બધી વસ્તુઓ જણાય છે, એનું ભાન થાય છે, એ આપણને પ્રયોજનવાળી પણ જણાય છે. માટે અસ્થિભાતિ પ્રિય કે ચૈતન્યનો સર્વવ્યાપક રૂપે જ અનુભવ થાય છે એવું માની જ લીધું છે કે આ શરીરનું ચૈતન્ય જુદું અને જગતમાં દેખાતું ચૈતન્ય જુદું. એટલે ઘટમાં પણ ચૈતન્ય છે, કઈ રીતે? અસ્થિભાતિ પ્રિય રૂપે. આ શરીરમાં પણ ચૈતન્ય છે, કઈ રીતે? અસ્થિભાતિ પ્રિય રૂપે. એ પ્રમાણે ચૈતન્યનો સર્વવ્યાપક રૂપે જ અનુભવ થાય છે. ચૈતન્યનો સર્વત્ર અનુભવ થાય છે, સર્વદા અનુભવ થાય છે, સર્વરૂપે ચૈતન્યનો જ અનુભવ થાય છે. એટલે આપણે બરોબર. એટલે આત્માદેશથી આ વિવક્ષા છે સનતકુમારની, કે ચૈતન્યને જ્યારે જ્યારે આપણે સમજીએ, અનુભવીએ, ત્યારે એના વાસ્તવિક સ્વરૂપને ઓળખવાનું છે. એટલે અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ, આપણને ચૈતન્ય કંઈક અધ્યાત્મમાં સીમિત છે, અધ્યાત્મ રૂપે જે ઉપલબ્ધ છે ને એ જ ભૂમા છે, એવું કોઈકને શંકા ન થાય. અધિભૂત અને અધિદૈવ રૂપે જે કંઈ પણ છે, જેનો પણ અનુભવ થાય છે, એ ભૂમા જ છે. અધિભૂત, અધ્યાત્મ અને અધિદૈવ, આ ત્રણેય વસ્તુ જે છે ને, એ છે ને, જો ઉપદેશ સહસ્ત્રીના જે 18મું પ્રકરણ છે તત્વમસી, એ તત્વમસી પ્રકરણનો 120મા નંબરનો શ્લોક છે. એમાં આ ત્રણેય અધ્યાત્મ, અધિદૈવ, અધિભૂત, આ ત્રણેય ભેદ હકીકતમાં છે જ નહીં, આપણે જ કલ્પેલા છે. ચૈતન્યમાં આપણે જ આવી રીતે ભેદની કલ્પના કરેલી છે. એટલે હું હંમેશા અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ આવા કોઈ સાચા ભેદ જ નથી. તત્વમસી પ્રકરણનો 120મા નંબરનો શ્લોક છે. એ સ્વામી જે સુંદર રીતે સમજાવેલું છે, એ જે સમજાવેલું છે હું ગ્રુપમાં મૂકીશ, એ લખેલા છે નોટ્સ એની. એટલે અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ, એ ત્રણ સીમાઓ લાગે છે આપણને, કે હું અધ્યાત્મ એટલે કે અહીંયા જ છું, ચૈતન્ય અહીંયા જે હોય એને અધ્યાત્મ કહેવાય, ચૈતન્ય ભૌતિક જગતમાં હોય એને અધિભૂત કહેવાય, અને જે અધિદૈવ સ્તરે જે રહેલું છે એ જુદું છે. હકીકતમાં આ ત્રણેય ભેદ, ત્રણે ત્રણ નામની વસ્તુ જ નથી.
સંપૂર્ણ ભેદનો નિષેધ, એનો મિથ્યાત્વ નિશ્ચય વગેરે પૂર્વક આપણે અધિષ્ઠાનની અદ્વિતીયતાને ઓળખી લઈએ, એ આપણો વેદાંતનો ઉપદેશ છે. તો જિજ્ઞાસુને આ પ્રમાણે બોધક્રમ આપવામાં આવ્યો. હવે બહુ જ સુંદર વસ્તુ છે. વિદ્યાસૂત્ર અવિદ્યાસૂત્ર સમજાવે છે. આત્મા એવ ઇદમ સર્વમ, એનાથી વિદ્યાસૂત્ર તો સમજાવી દીધું. હવે અવિદ્યાસૂત્ર પણ સમજાવે છે. ને જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ આ બંનેનું નિરૂપણ આ બીજી કંડિકામાં છે. એટલે સસ્વરાટ ભવતી એમ કરીને વિદેહ મુક્તિ પણ સમજાવે છે અને જીવન મુક્તિનું પણ નિરૂપણ કરેલું છે. હવે એટલે આ 25મા ખંડની બીજી કંડિકામાં ઘણું બધું વિચારભાતું આપણને પ્રાપ્ત થાય છે. એકવાર છે ને ભૂમાથી આત્મા સુધી ને આત્માથી ભૂમા સુધીની સ્ટેપ્સ સમજો. હા, જેવું થાય છે ને એટલે સૌથી પહેલા ભૂમાનું જે લક્ષણ છે, યત્ર નાન્યત પશ્યતિ નાન્યત વિજાનાતિ વગેરે, કે જે ત્રિપુટીથી આવી રીતે સીમિત વિભક્ત થતું નથી. એમાં આખો બ્રહ્માંડ આવી ગયો, ઇન્ક્લુઝિવ વ્યૂ. બધી જ ત્રિપુટીઓ જે છે, દ્રષ્ટા દૃશ્ય દર્શનને આપણે ભૂમા રૂપે સમજીએ, એ તો ભૂમાનું જ એક ઉપાધિએ કરીને કલ્પેલું રૂપ દ્રષ્ટા છે, એક ઉપાધિએ કરીને કલ્પેલું રૂપ દૃશ્ય છે, એક ઉપાધિએ કરીને કલ્પેલું રૂપ આ દર્શન છે, ચક્ષુ વૃત્તિ છે. એટલે ઘડો, ચક્ષુ વૃત્તિ, ચાક્ષુષી વૃત્તિ અને દ્રષ્ટા, આ ત્રણ ભૂમા જે છે, હકીકતમાં 3 જુદા છે એવું નથી. ભૂમાને પહેલા સર્વવ્યાપક રૂપે સમજવાનો, સર્વત્ર છે, સર્વરૂપે છે. દ્રષ્ટા પણ ભૂમા છે ઐક્ય સામાનાધિકરણ્યથી. દૃશ્ય અને દર્શન વૃત્તિ જે છે એ પણ ભૂમા જ છે બાદ સામાનાધિકરણ્યથી. એટલે આ ભૂમાને સર્વરૂપે યસ, બાદ સામાનાધિકરણ્ય જગતની જે વસ્તુઓ છે, નામ રૂપનો બાદ થાય, બરોબર. એટલે ભૂમા ચૈતન્ય અને જગત વચ્ચે બાદ સામાનાધિકરણ્ય છે. જગતનો બાદ થાય અને ભૂમાનું જ્ઞાન થાય, ભૂમાનો બોધ થાય. પરંતુ એવું ઇક્વેશન આ જગતને જે જોનારો છે, જેને જીવ કહેવાય, દ્રષ્ટા કહેવાય, હું જેને કહું છું, એવો સંબંધ મારો અને ભૂમા વચ્ચે નથી. એટલે મારા અને ભૂમા વચ્ચે, દ્રષ્ટા અને ભૂમા વચ્ચે ઐક્ય સામાનાધિકરણ્ય છે, એક જ છે. જે સંબંધ મારી અને જગત વચ્ચે છે, મારી જગત વચ્ચે કે જગત અને પરમાત્મા વચ્ચે, એ સંબંધ અહીંયા નથી. એટલે જગતનો બાદ થાય છે, ભૂમાનો બોધ થાય છે. જ્યારે મારા કેસમાં દ્રષ્ટા જે છે, દ્રષ્ટા સ્વરૂપે જ ભૂમા ઓળખાય છે. જગતના બાદપૂર્વક ભૂમાનું જ્ઞાન થાય એવી રીતે નથી. હુંમાં જ ભૂમરૂપતા. એટલે ચૈતન્ય કે દ્રષ્ટા જે છે, જીવ એ બ્રહ્મ સ્વરૂપ જ છે. જીવ એ બ્રહ્મનું ઔપાધિક રૂપ છે. એટલે એ પ્રમાણે, કારણ કે પરમાત્માએ હૃદયમાં હું રૂપે પ્રવેશ કરેલો છે, જે આપણને કરતા ભોગતા દ્રષ્ટા જણાય છે, ઇટ ઇઝ નન અધર ધન પરમાત્મા. એ રીતે એનું જ્ઞાન થાય છે. એટલે ભૂમા અને હું વચ્ચે ઐક્ય સામાનાધિકરણ્ય છે. હું ભૂમા છું અને પછી જગત ભૂમા છે, એમાં બાદ સામાનાધિકરણ્ય છે. જગત નથી ને ભૂમા છે. એટલે આ પ્રમાણે ભૂમા સર્વત્ર છે, સર્વરૂપ છે એવું સમજવાનું. પછી એ ભૂમા ચૈતન્ય, ભૂમા જે સર્વવ્યાપક છે, એ હકીકતમાં અહમ રૂપે જ એનો આદેશ અપાય છે. એ મારાથી જુદી કોઈ વસ્તુ નથી, પરોક્ષ વસ્તુ નથી, તટસ્થ વસ્તુ નથી. એ હું વિશેની વાસ્તવિકતા છે. એટલે આપણે હુંને સર્વત્ર સમજીએ. जगत के केस में जगत का बात करते हुए भूमा एस्टेब्लिश करना है और भूमा के केस में भूमा की सत्यता बताते हुए आत्मा की ओर जाना है, ऐसा कहलाएगा નહીં. ભૂમા અહંકારેણ આદિશ્યતે. અહમ રૂપે ભૂમાનો આદેશ થાય છે. અહમ રૂપે ભૂમાને ઓળખવાનો છે. જગતમાં ભૂમાને નથી ઓળખવાનો, કારણ કે જગતના બાદ પૂર્વક ભૂમાની ઓળખ થાય છે. પરંતુ અહમમાં ભૂમાને ઓળખવાનો છે. અહમને જ ભૂમા રૂપે ઓળખવાનો છે. યસ, ધીસ ઇઝ ધ ડિફરન્સ. હા, એટલે અહમને ભૂમા રૂપે ઓળખી લેવાનો છે
અને જગતમાં તો બહાર જગતમાં ને એટલે ઈશ્વરની પરમાત્માની ઓળખ કે જગતમાં ક્યાંય પરમાત્મા નહીં મળે. કેમ? કારણ કે એ તો જોનારો છે, અંદર બેઠો છે. આવા શબ્દો પણ વપરાય છે. આટલા બધા વર્ષો થયા, જગતમાં કેમ પરમાત્માના દર્શન નથી થતા? તો એ જાણનારો છે, જગતને જોનારો છે, એ જગતમાં ક્યાંથી દેખાશે? એટલે આ પ્રમાણે પણ યત્ર નાન્યત પછી શું છે, ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ. એટલે જગતમાં પરમાત્માના દર્શન ના થાય, હૃદયમાં જ થાય. હૃદયમાં એટલે કે હું રૂપે, જે જોનારો છે એના રૂપે થાય. એટલે એના રૂપે તો દર્શન થાય જ છે, ઓળખવાના છે ખાલી. એટલે આ પ્રમાણે ભૂમાને અહમ રૂપે ઓળખીએ, અહમને સર્વ રૂપે ભૂમ રૂપે ઓળખીએ એટલા માટે. અને પછી આ અહમમાં કોઈ પરિચ્છિન્નતાનો ખ્યાલ ન રહી જાય માટે અહમને આત્મા રૂપે ઓળખવાનો છે. એ પ્રમાણે છે. આત્માદેશ એટલે આત્મા એટલે અહમ પદનો લક્ષ્યાર્થ અધિષ્ઠાન. અધિષ્ઠાન ચૈતન્ય એ જ આ સર્વત્ર છે, સર્વરૂપ છે, ભૂમા છે, એવો ઉપદેશ અપાય છે. હવે જીવન મુક્તિ વિદેહ મુક્તિનું નિરૂપણ છે અને અવિદ્યાસૂત્ર કોને કહેવાય છે એનું નિરૂપણ છે. વિદ્યાસૂત્ર થઈ ગયું, આત્મા એવ ઇદમ સર્વમ, સહ એવ ઇદમ સર્વમ, અહમેવ ઇદમ સર્વમ, આ બધું વિદ્યાસૂત્ર થઈ ગયું. હવે એનું ફળ કહે છે જીવન મુક્તિ વિદેહ મુક્તિ. એટલે વિદ્યાસૂત્રનું ફળ કહે છે જીવન મુક્તિ વિદેહ મુક્તિ. અને પછી અવિદ્યાસૂત્ર કે જો આ જ્ઞાન પ્રાપ્ત ના કરો તો શું બધી હાનિ છે એમ કરીને અવિદ્યાસૂત્ર કહે છે. મહાવિનાશ છે. હા, વાહ, કેનોપનિષદમાં પણ છે. મહતે વિનાશ. હવે આ ગુરુવારે છે ને ત્યાં કડી જવાનું છે, એટલે ગુરુવારે રાખતા નથી. સોમવારે મળીશું, આવતા સોમવારે. બરોબર. ઘણા બધા સુંદર બસ પતવા આવશે થોડીક વાર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.